અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ મનાતે વિસાવદર ખાતે આપના નેતા ગોપાલ ઇટાલિયાની જંગી બહુમતી સાથે થયેલી વિજય અંગે ખુશી વ્યક્ત કરતા પ્રતિક્રિયા આપી હતી. કહ્યું હતું કે આ વિજય માત્ર ગોપાલ ઇટાલિયાની નથી પણ દેશભરમાં ભ્રષ્ટાચાર સામે લડનારી અને જનહિતની નીતિઓની લડત આપનાર સમગ્ર આમ આદમી પાર્ટીની છે. અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ મનાતે વિસાવદર ખાતે આપના નેતા ગોપાલ ઇટાલિયાની જંગી બહુમતી સાથે થયેલી વિજય અંગે ખુશી વ્યક્ત કરતા પ્રતિક્રિયા આપી હતી. કહ્યું હતું કે આ વિજય માત્ર ગોપાલ ઇટાલિયાની નથી પણ દેશભરમાં ભ્રષ્ટાચાર સામે લડનારી અને જનહિતની નીતિઓની લડત આપનાર સમગ્ર આમ આદમી પાર્ટીની છે. જનતાના વિશ્વાસની જીત. અરવિંદભાઈ વધુમાં જણાવ્યું છે, હવે આમ આદમી પાર્ટી ગુજરાતના દરેક ખૂણામાં પોતાનું નેટવર્ક મજબૂત બનાવી રહી છે. અરવલ્લી જિલ્લામાં પણ ગામડાથી લઈ શહેર સુધી લોકસંપર્ક અને સેવાકીય કામો દ્વારા જનતાનો વિશ્વાસ જીતવા માટે સતત કાર્યરત છીએ. આવનાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ આપ મજબૂત ઉમેદવાર ઉતારશે. સ્થિર વિકાસ માટે લોકલ લેવલે અસરકારક ભાગ ભજવશે તેવી ખાતરી આપી. 2027ની વિધાનસભાની ચૂંટણી અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું, આમ આદમી પાર્ટી હવે વિકલ્પ નહીં પરંતુ ગુજરાત માટે જરૂરી પરિવર્તન બની ગઈ છે. અમારી પાર્ટી 2027માં મહત્વની ભૂમિકા ભજવશે. અનેક બેઠક પર જનતાની સાચી ચોઈસ સાબિત થશે. નમસ્કાર, હું મનાત અરવિંદ કુમાર રાજેન્દ્ર કુમાર, અરવલ્લી આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ. હમણાં જ વિસાવદર વિધાનસભાનું જે રિઝલ્ટ આવ્યું આમાં ગોપાલભાઈ ઇટાલિયા બહુ જંગી મતોથી વિજય પ્રાપ્ત થયા છે. એ જોતા મને એમ લાગે છે કે ગુજરાતમાં વિસાવદર વિધાનસભાની સીટ બહુ અહમ ભૂમિકા ભજવે છે. તમને કદાચ ખબર હોય તો 1995માં કેશુભાઈ પટેલ એ વિધાનસભા જીત્યા હતા અને ત્યાર પછી ગુજરાતમાં બીજેપીએ પાયો નાખ્યો અને બીજેપીની પ્રથમ સરકાર બની. ત્યારથી આજ સુધી 30 વર્ષ થયા. મને એમ લાગે છે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં હવે પરિવર્તન દેખાતું હોય એવું લાગે છે. ગોપાલભાઈ ઇટાલિયાનો વિજય એ દર્શાવે છે કે ગુજરાતમાં પરિવર્તન થવાની 100% શક્યતાઓ છે અને એ પરિવર્તન પાર્ટી કે ગોપાલભાઈ ઇટાલિયા જ નહીં પણ લોકો સ્વયંભૂ હવે ગુજરાતની જનતા એવું ઈચ્છે છે કે ગુજરાતમાં પરિવર્તન થવું જરૂરી છે અને એના એધાણ વર્તાય છે. મને એમ લાગે છે ગોપાલભાઈ ઇટાલિયા જ્યાં પ્રથમ વિજેતા થયા છે ત્યાંથી ગુજરાતમાં પરિવર્તનની લહેર મને દેખાય છે અને એ લહેર મતદારો દ્વારા, જનતા દ્વારા દેખાય છે. આમ આદમી પાર્ટી જોડે ચૂંટણી લડવા માટે નહોતું તો ફંડ કે નથી એમના જોડે સત્તા, તેમ છતાં આટલી જંગી બહુમતીથી જીત્યા છે. એ ક્યાંક ને ક્યાંક એવું બતાવે છે કે હવે લોકો સ્વયંભૂ સરકાર બદલવા માટે આગળ આવી રહ્યા છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.